સ્નેહાનો ચહેરો વિલાયેલો હતો, ચહેરા પર પરસેવો વળી ગયો હતો. તે કશું કહેવા ઈચ્છતી હતી, છતાં કહી શકતી ન હતી. તેની નજર વારંવાર રાહુલ પર અટકી હતી, પણ રાહુલની નજર ગાડીની બહાર જ હતી. આજે તેણે કોઈ ચોક્કસ નિશ્ચય કરી લીધો હતો. તે મમ્મી પપ્પાને સરપ્રાઈઝ આપવા ઈચ્છતો હતો. બેટા, તું મમ્મીને કેટલો પ્રેમ કરે છે? સ્નેહા ગભરાટમાં સવાલ કર્યો. આ સવાલ તે ગઈકાલથી અત્યાર સુધીમાં અનેક વાર કરી ચૂકી હતી. તમે શા માટે ગભરાઓ છો મમ્મી? હું તમને ઘણો પ્રેમ કરું છું. તો તું કોર્ટમાં એ જ કહેશે ને કે તું મમ્મી અર્થાત મારી સાથે રહેવાની ઈચ્છા રાખે છે? મમ્મી, હું તમારી સાથે જ રહેવા ઈચ્છું છું. કેટલી વાર આ વાત કહી ચૂક્યો છું. પ્લીઝ હવે ના પૂછશો. બેટા, જો તું આમ કહીશ તો હું તને દિવાળી પર તું જે કહેશે તે આપીશ. જે તારે જોઈતું હશે હું તને બાઇક અપાવી દઈશ. સ્નેહા પુત્રને લાલચ આપી. પરંતુ રાહુલનું ધ્યાન ગાડી બહાર હતું. નાના મોટા ઝાડવા પર તેની નજર ટકેલી હતી. તેને યાદ છે કે તે જ્યારે 6 વર્ષનો હતો ત્યારે તેની મમ્મી અને પપ્પાના ડાયવોર્સ થઈ ગયા હતા. કોર્ટે મમ્મીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો કે રાહુલ હજુ બાળક છે, તેને માતાની વધુ જરૂર છે અને વળી સ્નેહા સરકારી શાળામાં શિક્ષિકા છે, તેને સારી રીતે ઉછેરી શકે છે. ત્યારે પપ્પાએ મન મારીને આ વાત સ્વીકારી લીધી હતી. પપ્પાના ચહેરા પર અપમાન, શોક અને દુઃખના ભાવ ઉભરાઈ આવ્યા હતા. પપ્પાએ કોર્ટમાં મને મહિનામાં 1 દિવસ મળવાની રજા માંગી હતી, જે તેમને મળી હતી. જે દિવસે મમ્મીને ડાયવોર્સ મળ્યા તે દિવસે મમ્મીને ઘણો આનંદ થયો હતો. હું જીતી ગઈ, હું જીતી ગઈ. મારી આ દિવાળી મારા જીવનની ખાસ દિવાળી છે. ખરાબ લોકોને આવી હારનો સામનો કરવો પડે છે. જેમની નિયતમાં ખોટ હોય છે તેની ક્યારેય જીત થતી નથી. પોતાની પત્નીને લાત મારી પોતાના મા બાપની ચમચાગીરી કરનારાઓના આવા જ હાલત થાય છે. હવે ઘરના ખૂણામાં બેસીને રડશે મનોજ. એના નસીબ પર નાની અને માસીએ પણ બાળકોને સાથ આપ્યો હતો. મમ્મીને પહેલીવાર ઘર ખાલી લાગતું હતું. પપ્પાની ખોટ અનુભવતી હતી. તે દિવસે નાનીના ઘરમાં જાણે ઉત્સવ ઉજવાતો હતો. રેસ્ટોરન્ટમાંથી જમણ મંગાવ્યું હતું. ખૂબ જ મજાક મસ્કરી ચાલતા રહેતા. પપ્પા, ફોઈ, દાદા, દાદીની ખૂબ મજાક કરવામાં આવી હતી. મને સમજાતું ન હતું કે આ બધું શું બની રહ્યું છે. પપ્પા હવે અહીં ક્યારેય નહીં આવે એટલું હું જાણતો હતો. અમે નાનીના ઘરે જ રહીશું. નાનીને મળવાનું, તેમની સાથે રહેવાનું સારું લાગતું હતું, પરંતુ પપ્પા કેમ સાથે ન રહી શકે એ મને સમજાતું ન હતું. દિવાળી ખૂબ જ ઉત્સાહથી ઉજવાઈ. ફટાકડા, ફૂલકણી સળગાવાઈ. મમ્મી ચિંતા વિના આરામથી 2 દિવસ સૂઈ રહી હતી. નાનીના ઘરમાં બધા આનંદમાં હતા. મેં મમ્મીને સવાલ કર્યો કે મમ્મી, પપ્પા અહીં શા માટે નથી આવતા? ત્યારે મમ્મીએ જવાબ આપ્યો હતો કે તે બહાર ગયા છે. પરંતુ હું નિશાળે જતો હતો ત્યારે તો મેં તેમને જોયા હતા. આ વાત જ્યારે મેં મમ્મીને કહી ત્યારે એ સમયે મમ્મીને કશું સમજાયું નહીં અને મને સીધો જવાબ આપ્યો કે તેઓએ છૂટાછેડા લઈ લીધા છે, એટલે બંને હવે અલગ અલગ રહેશે. પપ્પા માત્ર મહિનામાં 1 દિવસ મને મળવા આવતા રહેશે. ત્યારે મને ઘણું આશ્ચર્ય થયું હતું, પરંતુ સમજાતું ન હતું કે આમ કેમ થયું. છૂટાછેડા શું છે? મમ્મી પપ્પા હવે સાથે કેમ નહીં રહે? હું એ દિવસની રાહ જોતો જ્યારે પપ્પા આવતા. મને તેમની કારમાં બેસાડી આખો દિવસ ફેરવતા. ક્યારેક ફિલ્મ, ક્યારેક પિકનિક, ક્યારેક શોપિંગ કરવા લઈ જતા. જ્યારે પણ મળતા ત્યારે કશુંક અપાવતા. હું આખો મહિનો તેમણે આપેલા રમકડાં અને કપડામાં ખોવાયેલો રહેતો. મમ્મી, નાની વગેરે પપ્પાએ આપેલી વસ્તુની મજાક ઉડાવતા રહેતા. વિચિત્ર વાત હતી, મમ્મી પણ મને ક્યારેક એ જ વસ્તુ અપાવી દેતી હતી જે પપ્પાએ અપાવી હોય. ક્યારેક તો મમ્મી વધુ ચીજ વસ્તુ લઈ આપતી. મને ગમતું કે મમ્મી મારું કેટલું ધ્યાન રાખે છે. પરંતુ પપ્પા પણ સારા જ છે. પપ્પા મને ફોઈ, દાદા, દાદીને પણ મળવા લઈ જતા. ત્યાં કોઈ મમ્મી વિશે ઘસાતું બોલતું ન હતું. બધા મને પ્રેમ કરતા હતા. મને પ્રેમથી છાતીએ લગાડતા. મારા માટે ભેટ લાવતા હતા. મેં એક દિવસ મમ્મીને પૂછ્યું હતું કે મમ્મી, તમે પપ્પા અને દાદા દાદીની મજાક શા માટે કરો છો? ત્યારે મમ્મીને આંચકો લાગ્યો હતો અને મારી તરફ તાકી રહી હતી. મમ્મી કશું જ બોલી ન હતી. થોડા દિવસ સુધી તો તેણે પપ્પા વગેરે વિશે કશી વાત ન કરી હતી. પરંતુ જે દિવસે પપ્પા મને મળવા આવ્યા ત્યારે તેનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. કોણ જાણે ક્યારે
મનોજથી છુટકારો મળશે. મારી તો પાછળ જ પડી ગયો છે. શા માટે અમને લોકોને એકલા નથી છોડતો? ખબર રહી કે તે શું આગળ બોલી રહી. પછી મને ગુસ્સામાં કહેવા લાગી, તું શા માટે ખુશ થાય છે? જ્યારે તારા પપ્પા આવે છે ત્યારે તારા પપ્પા તને જે આપે છે એ બધું શું હું નથી આપતી? મને એ માણસ ગમતો નથી. જે મારો નથી થઈ શક્યો તે મારા બાળકોનો તો ક્યાંથી થવાનો હતો? તને ફોસલાવે છે. આજે તારા પપ્પા આવે તો તું ના કહેજે, તેમની સાથે ન જતો. આમ બોલી મમ્મી રડવા લાગી હતી. મનમાં તો થયું કે કહી દઉં કે મમ્મી પપ્પા તો એવા નથી. તો પછી તું ગુસ્સે શા માટે થાય છે? ત્યાં તો બધા સારા છે. હું સૌને મળી ચૂક્યો છું. મારા માટે તો મમ્મી પણ સારી જ છે, પપ્પા પણ સારા છે. મમ્મી ગુસ્સો કરે છે પરંતુ પપ્પા તો એ પણ નથી કરતા. મમ્મી મને ઘણો પ્રેમ કરે છે ત્યારે તો મારું આટલું ધ્યાન રાખે છે. પપ્પા પણ ધ્યાન તો રાખે જ છે. મોડું કર્યા વિના મહિનામાં એક દિવસ મળવા આવે છે. તે દિવસે હું કશું જ બોલી શક્યો નહીં. બસ રડી પડ્યો હતો. ના મમ્મી, મારે પપ્પા સાથે જવું છે. મારે એક દિવસ માટે તો જવાનું જ છે. ન જાણે કેમ પણ પપ્પાની વાતો, તેમની સાથે રહેવાનું, તેમના ખોળામાં બેસવાનું, તેમની સાથેની સરસો ચપ્પાઈને રહેવાનું મને ગમે છે. બીજા બાળકોના પપ્પા તો દરરોજ સાથે રહેતા હોય છે તો તેમને દરરોજ સારું લાગતું હશે. મને તો માત્ર એક દિવસ જ મળે છે. આ બધી વાતો વિચારતો હતો પરંતુ કહી શકતો ન હતો. આજે પણ ક્યાં કહી શકું છું? આવું વિચારતો હતો રાહુલ. ત્યાં કોર્ટ આવી ગઈ. બધા કારમાંથી નીચે ઉતરી મમ્મી સાથે ચાલવા લાગ્યા. રાહુલને સામે જ આવતા પપ્પા દેખાયા. તેમને જોઈ તે હસ્યો. હવે પપ્પા મને પોતાના ઘરે રાખવા ઈચ્છે છે ત્યારે તેમણે પણ મમ્મીની જેમ કોર્ટની મદદ લીધી છે. મમ્મી એટલા માટે ડરે છે કે ક્યાંક હું પપ્પા સાથે રહેવાની હા ન કહું. મમ્મી તો નાહકની ડરે છે. પપ્પા ઘણા સારા છે. કોર્ટની અંદર જઈ સ્નેહાનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. તેને ડર હતો કે કદાચ તેની પાસેથી રાહુલને કોઈક આંચકી ન લે. તે લગભગ રાહુલને શરીર સાથે વળગાડીને લઈ જઈ રહી હતી. મમ્મી મને ઘણો પ્રેમ કરે છે, રાહુલ વિચારતો હતો. જ્યારે ન્યાયાધીશે રાહુલને સવાલ કર્યો, બેટા મમ્મી સાથે રહીશ કે પપ્પા સાથે? મમ્મીના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. પપ્પા પોતાની તરફ ગરદન હલાવી હા કહેવાનું કહેતા હતા. ન્યાયાધીશે તેમને ના કહી અને કોઈને કશું જ બોલવાની ના પાડી. ન્યાયાધીશ ફરી બોલ્યા, રાહુલ, તારી ઈચ્છા મમ્મી સાથે રહેવાની છે કે પપ્પા સાથે? કોણ વધુ પ્રેમ કરે છે? રાહુલે મમ્મી તરફ નજર કરતા પપ્પા તરફ ઈશારો કરી કહ્યું, પપ્પા સાથે રહેવું છે. સ્નેહાની હાલત તો કાપો તો પણ લોહી ન નીકળે તેવી બની રહી. તે એક શબ્દ ન બોલી શકી. તેનું ગળું જાણે સુકાતું હતું. શું બોલતા બોલતા તો તેનું ગળું રૂંધાઈ ગયું. આજે તે સંપૂર્ણ રીતે હારી ગઈ હતી. વર્ષો સુધી પોતાની પાસે રાખવા છતાં તેનો પુત્ર તેનો બની શક્યો ન હતો. પળ માત્રમાં જ પારકો બની ગયો હતો. વિચારતી રહી કે મનોજ તો મહિનામાં માત્ર એક જ દિવસ મળવા આવતો હતો. તે રાહુલનો આટલો નજીકનો સગો બની ગયો. નાની માસી મમ્મીને જબરો આઘાત લાગ્યો હતો. રાહુલે પપ્પા, ફોય, દાદા, દાદી તરફ નજર કરી. તેમના ચહેરા પર નર્યો આનંદ હતો. બધા રાહુલના મસ્તક પર હાથ ફેરવી રહ્યા હતા. જ્યારે મમ્મી ડુસકા ભરી ખુલ્લા મોંએ રડવા લાગી. ચાલ બેટા, ઘરે જઈએ. પપ્પાએ રાહુલનો હાથ પકડ્યો. પપ્પા, એકવાર મમ્મીને મળી આવો. રાહુલે સવાલ કર્યો. હા બેટા, કેમ નહીં? જરૂર મળી આવ. બેટા, અમે અહીં કાર પાસે ઊભા છીએ. પપ્પાએ તેના ગાલ પર હાથ ફેરવી રજા આપી. રાહુલ મમ્મી પાસે આવ્યો. સ્નેહા તેને છાતી સરસો ચાપી શરીરના તમામ અંગોને ચૂમવા લાગી. સાથે તે રડતી હતી. બેટા, મેં તને શું નથી આપ્યું? મારા પ્રેમમાં કશી ખોટ હતી? સ્નેહાએ કોઈ સાંભળતું હોય તો તેની પરવા કર્યા વિના પૂછ્યું. તો ભાઈ, આજે આપણે જીત્યા, તેની ઉજવણી થઈ જાય. ફોઈ બોલી. ઉજવણી? પૂછશો નહીં. આ દિવાળી જેવી મારી બીજી કોઈ દિવાળી નહીં હોય. આજે વર્ષો પછી મારી આશા પૂરી થઈ છે. મારો બદલો પૂરો થયો છે. હવે મજા આવશે. તે તડપશે રાહુલ વિના. દિવાળી ઉજવતી હતી. રાહુલને લઈ જઈને આજે આપણી જીત થઈ છે. હવે તેની દિવાળી કેવી કાળી કરીએ છીએ આપણે તેને જોવા દો. આજે રાહુલનું મન જીતીને આપણી જીત થઈ છે. તે હંમેશ માટે મારી પાસે આવી ગયો છે. આનાથી મોટી જીત કઈ હોઈ શકે છે? પપ્પા કટાક્ષમાં બોલ્યા. અરે, તું આવી ગયો બેટા? ફોઈના શબ્દોમાં ભારે મીઠાશ હતી. જઈશું બેટા, તેમણે કહ્યું.
રાહુલ જડ જેવો બની ગયો. તે માથું પણ ન હલાવી શક્યો. તેમણે હમણાં જ રડી પડશે તેવો તેનો ચહેરો બની ગયો. ચાલ બેટા, જેવા પપ્પા બોલ્યા અને તેના ખભા પર હાથ મૂક્યો ત્યાં જ તે રડી પડ્યો. ના, નથી જવું તમારી સાથે. તમે ગંદા છો, તમે ખરાબ છો. તમે હમણાં કહ્યું કે તમે જીતી ગયા કારણ કે હું તમારી સાથે રહેવા ઈચ્છું છું. ક્યારેક તમે જીત્યા તો ક્યારેક મમ્મી, ક્યારેક તમે દિવાળી ઉજવી તો ક્યારેક મમ્મીએ, પરંતુ હું તો કાયમ હારતો જ રહ્યો છું પપ્પા. મેં વિચાર્યું હતું કે પપ્પા, ફોય, દાદા, દાદી બધા સારા છે, ક્યારેક કોઈનું ઘસાતું બોલતા નથી, મમ્મીનું પણ વાંકું નથી બોલતા. મેં વિચાર્યું કે પપ્પા ઘણા સારા છે, હું પપ્પાને મનાવી લઈશ કે મમ્મીને પણ ઘરે પાછી બોલાવી લે, પરંતુ તમે તો માત્ર મને જીતવા ઈચ્છતા હતા. પપ્પા, હું નથી જાણતો કે મમ્મી અને તમારી વચ્ચે શો ઝઘડો છે. મારે જાણવું પણ નથી, પરંતુ તમારા બંનેના ઝઘડાની સજા મને શા માટે આપી રહ્યા છો? ક્યારેક મમ્મી મળે છે તો ક્યારેક પપ્પા. અને તે ડુસકા ભરી રડવા લાગ્યો. મનોજ, ફોય, દાદા દાદીના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. ઉમંગથી ઉજવણી કરવાના આનંદ પર કાળું વાદળ ઘેરાયું હતું. સ્નેહા અને નાનીએ રાહુલને રડતો જોયો એટલે તેઓ પણ ત્યાં આવ્યા અને બધા ચોંકી ગયા. પપ્પા, બાળકો હંમેશા મમ્મી પપ્પા પાસે રહે છે. શું તમે બંને મારી સાથે ન રહી શકો? મારી ખાતરી, પ્લીઝ પપ્પા, પ્લીઝ, રાહુલ રૂંધાયેલા કંઠે બોલ્યો. રાહુલે મનોજ અને સ્નેહા તરફ નજર કરી. તેમની આંખો પણ ભરાઈ આવી હતી. બંને રાહુલને વળગી પડ્યા. સોરી બેટા, બંનેના મોંમાંથી સાથે શબ્દો સરી પડ્યા. રાહુલના આંસુઓએ હવે બંને પરિવારોની દિવાળીને સોનેરી બનાવી દીધી હતી. મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે. સાંભળવા માટે ધન્યવાદ.